અરે પ્રધાન કહો મહારાજા. આજ નગર જતા કરવા જાતા જાતા આજ ખેડૂતો ભાઈ શામાં મળે સુકન કોઈ આપણું લેતું નથી વીરા. કદાચ જો રાજના માર્ગે જાશું અનેક લોકો શામાં મળે કદાચ નવ બોલવાના શબ્દ બોલે તો માટા શબ્દ આપણાથી સહન ન થાય. એટલા માટે તમને અમારો હુકમ હોય કે રથઘોડા પાલકા બાદશાહવારી રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો. ભલે મહારાજા. હે આજે પરધાનો બોલાવે રાજમાતા આવજો. એ આવજો રાજને દરબાર પરધાનો બોલાવે રાજમાતા આવજો. એ રાજમાં પૈડા તમારા ગામ પરધાનો બોલાવે રાજમાતા આવજો. યા છે પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે. હીરા વીર રંગીલા મેં હેલ પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? અરે રાજમાતા, કામ અમારે નહીં, અમારા મહારાજને બોલાવે છે. ઘણું સારું વીરા. હે આજે રાણી રે હે આવીને રાયના શરણે નમે. હે નામનો પરિવાર મોવાર રાણી રે હે આવીને રાયના
યાજનાયા રે હે બોલો તો રાજન મારો જીવડો મોજા જે રાજન એ કહો ને રાણી સાંભળો એક રો માર દલડા કે રે વાત રાજન એ કહો ને રાણી સાંભળો ને રાજ ખાવો રે એવો રે રાણી માં ગમાતો નાતે કરતા રે મરવો વાલો રે લાગે યા બુજી બવા કરતા રે મરવો રાજન બાલુ વાલો લાગે એ બડો મારો વાજી જાનો જવતાર જીવવા કરતા રે મરવો વાલો રે લાગે આજે તમે કહો છો કે વાવણ એ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે હરણ આજ આણ લઈ જાતા રાયકા ભાઈઓ પાછા વળે
અરે મારા નાથ, આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળેલા બોલતી હોય તો આજ આપણી આ રૈયતને આપણું સંતાન સમજે છે ને. સત્ય વાત છે સતી. તમારા નાથ, આજે આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે આજે જોગમાયાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી તળતણ દીકરીઓ રાજ્યમાં રમતી હોય. આજ એમ છતાં આપણે વાંજ્યા શા માટે કહેવાય મારા નાથ? શા માટે કહેવાય? અરે સતી, આજી વાતને મને જાણ છે રાણી કે દીકરી લાસા, દીકરી લક્ષ્મી, દીકરી સગુણા, ત્રણેય દીકરી તો આપણું આંખનું એક રત્ન કહેવાય. હા મારા નાથ, પણ આપ તો એક દીકરીના માં છો. વિચાર તો કરી જવો રાણી કે જ્યારે દીકરી જન્મે ત્યારે એક પારખી લખાઈને આવે છે સતી. હા મારા નાથ, દીકરી કદાચ 16 વર્ષની હોય, 18 વર્ષની હોય, પણ દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય ને રાણી, ત્યારે પોતાના સાસરે આપણે વડાવવા પડે. એટલો જ નહીં, પણ કદાચ દીકરીને આપણે આજે પરણાવશું તો કાલે પોતાને સાસરે ચાલી જાય રાણી. દીકરી કોઈના રાજ રહ્યા નથી આજ આપણા પણ ન રે. કારણ કે વાવણી જતા ખેડૂત ભાઈ સામા મળે, શુકન કોઈ અમારું લેતું નથી. આપણી રયત ધન ખાય ડગલે પગલે વાંજના મેણા બોલે છે સતી. આ ચાવા મેણા અમારાથી સહન થતા નથી. કારણ જો કદાચ મારા ગયા પછી જો ભગવાને મને એકાદો કુંવર આપ્યો હોત ને તો પોકરણગઢના રાજ સંભાળે ગાદીનો વારસદાર બને. નકર એક દિવસ આ પોકરણગઢને મણના તાળા દેવામાં આવે રાણી, તાળા દેવામાં આવે સતી. ના મારા નાથ, એટલા માટે આ ચાવા મેણા અમારાથી સહન થતા નથી. કદાચ જો તમારી રજા હોય ને, જો આપ મને યાજ્ઞા આપતા હોય ને તો કાશો વિશ્વનાથના શરણે જાય. ભગવાન ભોળિયાનાથનું તપ ધરે દીકરાનો વરદાન માગી રાજમાં વેલાસર પાછો આવું રાણી, પાછો પધારો સતી. અરે ના મારા નાથ, આજે આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ. આમાં પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન. આજે તમે જાણો છો મારા નાથ, આજે આપણી આ રયત પણ જાણે છે
કે કાલ સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ. તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો પાર કીધા પણ હોય. આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની અર્ઘ્યથી વિદાય કરીને પછી વન જાવ તો મારી એક ચિંતા દૂર થઈ જાય મારા નાથ, ચિંતા દૂર થઈ જાય. હા સતી, કેવા મુજબ તમારી વાત સત્ય માનો છો રાણી. આજે દીકરીને પરણાવી દઉં, એમના પીડા હાથ કરી દીકરી સગુણાને સાસરે વડાવો. પણ સાસરે વડાવતા પહેલા હું તમને કારભાર સોંપતો જાઉં છું રાણી, કહો મારા નાથ. કે જ્યારે આપણે દીકરી સગુણા ચોરીના 4 ફેરા ફરવા જ્યારે આ મંડપ નીચે આવે ને રાણી, ત્યારે એમને એનો માણી જાયો વીરો યાદ ન આવે એને ખ્યાલ રાખજો રાણી, એમની કાળજી રાખજો સતી. હા મારા નાથ, આજે તમે પણ એ વાતનું અહીંયા તરપતે રાખજો. કારણ કે આજે મારા કાળજાના કટકાને મારા અહીંયા ઉપર પથ્થર મૂકી ચોરીના 4 ફેરા ફરવા મંડપ નીચે લઈ આવી રાજા અને હસતા મુખે તમને મન જવાની રજા આપી મારા નાથ, રજા આપી. ભલે સતી. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી આપણા રાજગોરને બોલાવો. હે આજે પરધાન બોલાવે ગોરદેવ આવજો. એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવજો. રાજ દરબારને બોલાવી ગોરદેવના ત્યારે શું કામ પીડા છે? અરે ગોરદેવ, કામ અમારે નહીં મારા મહારાજને પીડા છે. મહારાજના શરણોમાં ગોરદેવના પણ નામ છે રાજવી. કોકણ નગરી અંદર બોલાવી ગોરદેવના શું કામ પીડા છે રાજવી? પધારો પધારો. તમારા શરણોમાં રાજા અજમલ તમને નમનો કરે છે. આયુષ્માન ભાવ રાજવી. રાજ દરબારની અંદર રાજ બોલાવવાના કારણ તો એટલા જ છે કે અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. એમના લીલોડા શ્રીફળ લઈ આપણે દેશ અને પરદેશ જવાનું છે. હા મહારાજ, ક્યાં દેશ જાવું ક્યાં દેશ ન જાવું માંડીને મને શોક કરજો રાજવી. હા બુધવ, વાતને તમને ખબર ન હોય એટલા માટે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા. હા રાજવી, પિંગલગઢ ન જવાના કોઈ કારણ તો હશે ને? હા બુધવ, પિંગલગઢ ના જવાના કારણ કે પિંગલગઢના રાજા પડિયાર આયરે આજ મારે 20 વર્ષના વેર આયલા આવે એટલું જ નહીં પણ 22 વર્ષના મારે અબોલા છે. એટલા માટે દેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા. ભલે રાજવી, જતા જતા મેં શબ્દનું પાલન તમારે કરવું પડશે. કહો બુધવ. કે બેન સગુણાના ગમે રજવાડાની અંદર લીલોડા શ્રીફળથી લાવીને આવું વાત તમારે માન્ય રાખવી પડશે. હા બુધવ, પિંગલગઢ સિવાય કોઈ રાજ કોઈ રજવાડો મને મંજૂર છે. એ આમાં હારા